14 સભ્ય खबर गुजरात से है, जब गुजरात के वडाली नगर पालिका में आयोजित सामान्य सभा के दौरान कांग्रेस पार्टी के भीतर अंदरूनी विवाद खुलकर सामने आ गया। सभा के दौरान कांग्रेस के 6 सदस्यों ने विरोध जताते हुए बैठक का बहिष्कार कर दिया। बताया जा रहा है कि नगर पालिका में विभिन्न समितियों के गठन को लेकर यह विवाद उत्पन्न हुआ है। जानकारी के अनुसार वडाली नगर पालिका में कुल 24 सदस्यों में से 20 सदस्य कांग्रेस के हैं और गुजरात में एकमात्र नगर पालिका मानी जा रही है जहां कांग्रेस सत्ता में है। सामान्य सभा में कारोबारी अध्यक्ष एवं समितियों की रचना की जाती थी, लेकिन 6 कांग्रेस सदस्यों का आरोप है कि 14 सदस्यों ने मनमानी करते हुए समितियों का गठन कर दिया। सभा के दौरान नाराज सदस्यों ने खुलेआम विरोध जताया और 14 सदस्यों पर गंभीर आरोप लगाए। इस घटनाक्रम के बाद नगर पालिका की राजनीति गर्मा गई है और कांग्रेस की अंदरूनी कलह अब खुलकर सामने आने लगी है। स्थानीय लोगों का कहना है कि जनता सब देख रही है और आने वाले समय में यह देखना दिलचस्प होगा कि कांग्रेस इस सत्ता को कितने समय तक संभाल पाती है। फिलहाल नगर पालिका में अंदरूनी खींचातान चरम सीमा पे पहुंच चुकी है। કારણ કે એ લોકો અંદર અંદર જ બધા પક્ષપાત કર્યો છે, અંદર અંદર જ એકબીજાની ટીમો તૂટી લીધી છે, અમને કોઈ ખબર નથી અને પૈસા ખાઈને આ બધી વાતાવરણ નક્કી કરી લીધેલું છે। અમને કોઈ હોદ્દામાં કે કોઈ હોદ્દો આપ્યો નથી, અમને પૂછ્યું નથી કઈમાં કે તમને હું એ કરવું છે। કયા વ્યક્તિઓએ પૈસા લીધા? એ લીધેલા છે બધા 14 સભ્યો મળી ગયેલા છે, એમાં કોઈનું નામ જાહેર થાય એવું નહીં થાય। કેટલા સદસ્યો તમારા સાથે અને કેટલા સદસ્યો વિરુદ્ધ? 14 છે વિરુદ્ધમાં, અમે 6 સદસ્યો જોડે છીએ। અમે તો જૂના છીએ। વિરોધ શું કારણ? એક જ પક્ષના સદસ્યો જો અંદર અંદર વિરોધ એ લોકો ફરવા ગયા અને મેં એમની જોડે ફરવા નહીં ગયા અને પૈસા માટે એ લોકોએ પૈસા આપીને સીટ લીધી છે સાહેબ। ખાતાઓની ફાળવણી કરવામાં આવી, નારાજગી કેટલી સદસ્યો? હવે એ લોકો અંદર અંદર જ ખાતા વેચી લીધા, તમને કોઈ ખાતામાં રાખ્યા નહીં તો પછી શું મતલબ એની જોડે રહી। શું નામ તમારું? શું નામ તમારું? પ્રજાપતિ જોશના વેચી। કારણ શું? એમાં એવું છે કે જે મેન્ડેટ આપવામાં આવે છે એમાં કોઈ જિલ્લા પ્રમુખ લેટર પેડ નથી, કોઈ શહેર પ્રમુખ લેટર પેડ નથી, એમના રીતે એમના મળતિયાઓએ ગોઠવી દીધું છે। એમાં જિલ્લા પ્રમુખની સહી બી નથી કરી, શહેર પ્રમુખની બી સહી નથી એમાં। કેટલા સદસ્યોએ આ હેતુનો વિરોધ નોંધાવ્યો? વિરોધ તો કોઈ નહીં, કારણ ભાઈ અમારે ખાલી સહી જુઓ છે પાર્ટીના પ્રમુખની, તો જ વેલિડ કરશું અમે। કોંગ્રેસના 20 સદસ્યો ચૂંટાયેલા છે, આંતરિક વિવાદ છે ચરણસીમાએ પહોંચી રહ્યો છે। આગામી દિવસોમાં લાગે પક્ષ પલટો થાય? પક્ષ પલટો તો નહીં થાય, પણ કોંગ્રેસમાં રહીને અમે જે મુદ્દા મૂક્યા છે પ્રજા સમક્ષ એ ઉજાગર કરશું અને જે મુદ્દા છે એ પૂરા કરવા માટે કોશિશ કરશું। ખાતાની ફાળવણી લઈને ખાસ સાધારણ સભાનું આયોજન, નારાજગી કેટલી સદસ્યો? સમિતિઓમાં તો કોઈ સમિતિ વેલિડ જ નથી, પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સિવાય। કારોબારી, બાંધકામ, ટાઉન પ્લાનિંગ સહિતની જે સમિતિઓના ચેરમેન જેના માટે કોઈ વેલિડ નથી, 3 જ વેલિડ છે સમિતિઓ, બીજી કોઈ સમિતિનું વેલિડ જ નથી કોઈ। ખાતાની ફાળવણી કરવામાં આવી કેમ સાધારણ સભા? હવે તો એમને મળતી આવ્યું કર્યું છે, એમને ખબર બધી। गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।